ગોપાલ ઇટાલિયાએ આગળ લખ્યું કે ગુજરાતની અંદર જ્યારે પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી સ્ટેશન, ટોલ નાકા, સરકારી દવાખાના એ જો રાત્રે ચાલુ રહી શકતા હોય તો સરકારી કચેરીઓને પણ રાત્રે ચાલુ રાખવી જોઈએ। આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લાગે છે કે આ સરકારને ઊંઘવા નહીં દેશે, કારણ કે કંઈક ને કંઈક રજૂઆત ગોપાલ ઇટાલિયા કરતા રહે છે। હમણાં તાજેતરની અંદર ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક નવી ટાઈપનો પત્ર લખ્યો છે અને એવું કીધું છે કે સરકારી કચેરીઓ રાત્રે પણ ચાલુ રહેવી જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગોપાલ ઇટાલિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્યારથી જીત્યા અને ધારાસભ્ય બન્યા ત્યારથી ભાજપ અને સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એકદમ યુવાન અને આક્રમક નેતા છે અને કોઈક ને કોઈક બાબતે રજૂઆત કરતા રહે છે। હમણાં એમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો અને પત્રની અંદર લખ્યું કે ગુજરાતના લોકોને વિવિધ સરકારી કામકાજ માટે અલગ અલગ કચેરીઓમાં જવું પડે છે અને રોજબરોજ નાના મોટા કામ હોય તો સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડે અને સરકારી કચેરીમાં એક ધક્કે કામ થાય એવું તો ક્યારેય બનતું જ નથી, એટલે વારંવાર જવું પડે। અને પાછી તમે ઘણા બધા લોકો નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ખેતી કરતા હોય તો એમને નોકરીમાંથી રજા લઈને સરકારી કામકાજ માટે જવું પડે। ધંધો હોય તો દુકાન બંધ કરીને જવું પડે, તો એમને આર્થિક રીતના નુકસાન પણ થાય છે। ગોપાલ ઇટાલિયાએ આગળ લખ્યું કે ગુજરાતની અંદર જ્યારે પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી સ્ટેશન, ટોલ નાકા, સરકારી દવાખાના એ જો રાત્રે ચાલુ રહી શકતા હોય તો સરકારી કચેરીઓને પણ રાત્રે ચાલુ રાખવી જોઈએ। એમણે એવું સાથે ચોખવટ બી કરી છે કે જનતાને જે જરૂર પડતી હોય, જનતાને જે સરકારી કચેરીઓમાં વધારે જવાની જરૂર પડતી હોય એવી કચેરીઓને બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવી જોઈએ। તો આને કારણે લોકોને બહુ જ સરળતા રહેશે કે લોકો નોકરી ધંધા કે ખેતીમાંથી પોતાનું કામ પતાવી અને રાત્રે પણ સરકારી કચેરીમાં જઈ શકે અને એમને નિરાંતથી પોતાનું કામ કરી શકે। ઇટાલિયાએ પત્રમાં એમ લખ્યું છે કે લોકોને સૌથી વધારે જરૂર પડતી હોય છે એક તો મામલતદાર કચેરી, નગરપાલિકા, તાલુકા પંચાયત, વીજળી વિભાગ, મહાનગરપાલિકા, એમાં વોર્ડ, ઝોન, પ્રાંત કચેરી, પંચાયત કચેરી, આ બધી જે કચેરી છે એને બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવી જોઈએ। આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ ગોપાલ ઇટાલિયાની આ જે પ્રસ્તાવ છે એની સરાહના બી કરી છે। આમ એક રીતે જોવા જઈએ તો સારી વાત બી છે કે બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જો કચેરી ખુલ્લી હોય તો ઘણા બધા લોકો નોકરીથી 7 વાગે કે 8 વાગે આવી અને સરકારી કચેરીમાં જાય તો રસ બી ઓછો હોય અને એનું કામ થઈ શકે। પણ હવે જોવાનું એ છે કે સરકાર ગોપાલ ઇટાલિયાનો આ પ્રસ્તાવ માનીને સમય બદલે છે કે કેમ એ આગામી દિવસોમાં ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।